જય દ્વારકાધીશ। મિત્રો, આપણામાંથી ઘણા લોકો ઘરમાં ઠાકરની સેવા લાલાના રૂપમાં કરે છે, પણ શું તમને ખબર છે કે પ્રભુને આ બાળ સ્વરૂપ કેમ આટલું પ્રિય છે? કારણ કે ભલે એ દ્વારકાનો રાજાધિરાજ હોય, પણ એનો સ્વભાવ તો સાવ એક નાના બાળક જેવો જ છે। એટલે જ તો ત્રિલોકનો નાથ હોવા છતાં એ ઘરે ઘરે માખણ મિશ્રી ખાવા દોડી જાય છે। મિત્રો, સાચું કહું તો ઠાકરને તમારો યશ, વૈભવ કે મોંઘી ભેટ સોગાદો નથી જોઈતી। એને તો બસ એક નાના છોકરાની જેમ તમારું ધ્યાન, એટેન્શન જોઈએ છે। જેમ ઘરમાં એક નાનું બાળક હોય, એ વારે વારે કાલી ગેલી હરકતો કરીને તમારું ધ્યાન ખેંચે અને તમે એની સામે જુઓ એટલે રાજી થઈ જાય। બસ મારો નાથ પણ એવો જ છે। એ ખાલી એટલું જ ઈચ્છે છે કે તમે દિવસ દરમિયાન કામમાંથી સમય કાઢીને થોડી થોડી વારે એની સામે એક પ્રેમ ભરી નજર નાખતા રહો અને ક્યાં તો એને યાદ કરતા રહો। મારો વાલમ બહુ સરળ છે હો। બસ એની સામે જોતા રહો, એનું નામ લેતા રહો, એ આટલામાં જ રાજી છે।